નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। હોળી પહેલા દિવાળી 50 લાખ સરકારી કર્મચારીઓને પગારમાં દર મહિને 1000 રૂપિયાનો વધારો। 3 દિવસ નહીં 300 વર્ષમાં પણ બંગાળી મુસ્લિમોને કોઈ હટાવી નહીં શકે, બદરુદ્દીન અજમલનો આસામના સીએમને જવાબ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનને ધ્યાનમાં રાખતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો। રશિયામાં છેતરપિંડીનો ભોગ બનેલા ભારતીયોને વતન પાછા લાવવા માટે ભારત પ્રતિબદ્ધ। ભાજપના જિલ્લા પ્રમુખે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર। 9 અધિકારીઓ માટે જેડ સિક્યુરિટીની સુરક્ષા માંગી। ભાજપના નેતાઓની સતત થઈ રહી છે હત્યા। અફઘાનિસ્તાને ભારતનો આભાર માન્યો, તાલિબાને કરી હવે આ માંગણી। વધતી દોસ્તીને જોઈને પાકિસ્તાનને લાગી મિર્ચી। રશિયન યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં ભારતીયોની તસ્કરીમાં સંડોવાયેલા નેટવર્કનો પર્દાફાશ। 7 શહેરોમાં 10 થી વધુ સ્થળો પર સીબીઆઈના દરોડા। ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનમાં જોવા મળશે માસ્ટર સ્ટ્રોક। આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર। 820 કરોડ રૂપિયાના કથિત હેરાફેરી કૌભાંડ મામલે યુકો બેંકના 61 સ્થળો પર સીબીઆઈના દરોડા। ભારત ચીન બોર્ડર પર હલચલ વધી। 11 લાખ કરોડ રૂપિયાના બિઝનેસ પર સંકટ। ચીનની નાપાક સાલ પહેલા જ ભારતનું મોટું પગલું। વધુ 10,000 સૈનિકોને સરહદ પર કર્યા તૈનાત। રાષ્ટ્રપતિ મુર્મુને આદિવાસીના કારણે રામ મંદિરમાં એન્ટ્રી ન આપી રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને માર્યો ટોન। ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ 48 કલાકમાં મોસ્કો પર થશે હુમલો। અમેરિકાએ રશિયાને આપી ચેતવણી। મહત્તરી વંદન યોજના હેઠળ રાજ્યની 70 લાખથી વધુ મહિલાઓના ખાતામાં 10મીએ પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। 34 ધ્રુવ હેલિકોપ્ટર અને 5મી પેઢીના અદ્યતન એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી। સુરતમાં અસામાજિક તત્વો ખુલ્લી તલવાર સાથે વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ગભરાટ ફેલાવી। નવા નિયમોથી સ્કૂલ વર્દીના 80,000 વાહનોને પરમિટ મેળવવામાં મુશ્કેલી। પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની શિપ મેન્યુફેક્ચરિંગ પ્રગતિમાં ચીનના વર્ચસ્વને આંચકો આપવાનું શરૂ કર્યું। ગેરકાયદેસર રીતે બ્રિટન જનારા ભારતીયોની સંખ્યામાં ચોંકાવનારો વધારો। યુપીમાં 13,000 ગેરકાયદેસર મદ્રેસાઓ બંધ કરવાની ભલામણ। ગલ્ફ દેશોના ફંડિંગથી બનતા હોવાનો દાવો। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક। હવે ત્વચાનું પણ દાન કરી શકશો। ગુજરાત યુનિવર્સિટીમાં થાઈ ભાષા સાથે વિદેશી ભાષા વિભાગ શરૂ કરશે। વિદ્યાર્થીઓને થશે ફાયદો। આર્ટિકલ 370 ખસેડ્યા બાદ આજે પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચશે પીએમ। આપશે કરોડોની ભેટ। ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા વિના મૂલ્યે અપાય છે ગેસ કનેક્શન। શિક્ષણ વિભાગની મોટી જાહેરાત। આરટીઈ હેઠળ બાળકોનું એડમિશન લેવાનું બાકી હોય તો આ છેલ્લી તારીખ 14 માર્ચથી 26 માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે। 2023-24માં પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોની સંખ્યામાં 27% વધારો થયો। મેક્સિકોમાંથી ગુમ થયેલા 43 વિદ્યાર્થીઓને ન્યાય આપવા દેખાવકારો રસ્તા પર રાષ્ટ્રપતિ ભવન પર કર્યો હુમલો। શહેરના પે પાર્કિંગમાં વાહનો રાખવા મોંઘા પડશે। ચાર્જમાં 30 થી 35% વધારો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વાર્ષિક 335 કરોડ લીટરથી વધુ ઇથોનોલ ખરીદશે। હવે ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે। ગણોત ધારાના કાયદામાં કરશે ધરખમ ફેરફાર। સરકારી કંપની મહાસાગર ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹2.50નો ઘટાડો। પીએમ મોદીની લોકપ્રિયતા ફરી વધી। મંજૂરી રેટિંગ વધીને 75% થયું। 2023ની સરખામણીએ 10%નો વધારો।
ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે કૃષિ જમીનમાં વીજ ટ્રાન્સમીટર ટાવર ઊભા કરશે તો ખેડૂતોને જંત્રીના 200% લેખે વળતર ચૂકવવામાં આવશે. ભરૂચ જિલ્લાના 38 ગામોના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની જાહેરતા કરી રસ્તા પર બેસી કર્યો ઉગ્ર વિરોધ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આપ પણ જોડાશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ઈસુદાન ગઢવીને ફોન કરીને આમંત્રણ આપ્યું. ખેડૂતોને આજે દિલ્હી તરફ કૂચ. પટિયાલામાં વિશાળ રેલી. માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચેતવણી. હવે સોના સાથે સરખાશે ગુજરાતના ખેડૂતોનો પરસેવાનો મોલ. ગોલ્ડ લોનની જેમ મળશે પાક લોન. ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબી ઝડપાયો. સ્ટિંગ ઓપરેશનમાં તબીબીની ગેરરીતિઓનો થયો પર્દાફાશ. નાઇજીરિયામાં કટ્ટરવાદીઓએ 47 મહિલાઓનું અપહરણ કરતા હાહાકાર. જેહાદીઓ પર લગાવ્યો આરોપ. પીએમ સ્વનિધિ હેઠળ ફેરિયાઓને લોન આપવામાં સુરત પાલિકા રાજ્યમાં બીજા ક્રમે. કલમ 144 લાગુ. રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર પોલીસ તૈનાત. ખેડૂતના માર્ચને લઈને દિલ્હી એલર્ટમાં. અમેરિકા કેનેડામાં ઘૂસણખોરી કેસમાં ઈડીની કાર્યવાહી. 1000 કરોડ રૂપિયાની એન્ટ્રીઓ મળી. વાહન અકસ્માત યોજના અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલમાં અકસ્માતગ્રસ્તને મળશે 50,000 રૂપિયા સુધીની વિનામૂલ્ય સારવાર. ચીનની આર્થિક વ્યવસ્થા સુસ્ત છતાંય સંરક્ષણ બજેટમાં ધરખમ વધારો કરતા દુનિયાના દેશો બન્યા ચિંતિત. સરકારે શરતો સાથે બાંગ્લાદેશ યુએસમાં ડુંગળીની નિકાસને મંજૂરી આપતા ડુંગળીના ભાવમાં વધારો. યુપીમાં યોગી સરકારની 1.5 કરોડ ખેડૂતોને ભેટ. ખાનગી ટ્યુબવેલ પર મફત વીજળી કનેક્શન મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય. નુકસાનના વળતરમાં બીજી વાર કર્યો વધારો. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત. વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી. સુરતના પુણા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર દરોડો. બેંક એમ્પ્લોયીઝને મોદી સરકાર આપશે મોટી ભેટ. અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા સાથે પગાર વધારો. સુષ્મિતા ઈરાનીનો રાહુલ ગાંધીને પડકાર. મેદાન તમે પસંદ કરો, ચર્ચા માટે હું તૈયાર. વેપારીઓને દોડધામ વધી. બોટાદમાં નકલી દાગીનાઓને અસલી બનાવી દેતું ગેરકાયદેસર હોલમાર્કિંગ સેન્ટર ઝડપાયું. રાજકોટમાં 2 ઋતુના લીધે શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતની વાયરલ બીમારીના 1789 કેસ નોંધાયા. પેટીએમ બાદ હવે આરબીઆઈએ આ કંપની વિરુદ્ધ કરી કાર્યવાહી. ગોલ્ડ લોન આપવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી. પીએમ મોદીની હાજરીમાં ભારત નેતા 3 તબક્કાના પરમાણુ ઉર્જા કાર્યક્રમના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. વડોદરાના કણભામાં અસામાજિક તત્વોનો આતંક. વેરાઈ માતાની પ્રતિમા તોડીને તળાવમાં ફેંકી. રાહુલ ગાંધીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે કોંગ્રેસનો આ સેનાપતિ ભાજપનો સિપાહી બની જશે. સીએમ ધામીએ 350 કર્મચારીઓને નિમણૂક પત્ર આપ્યા. કહ્યું, ઉત્તરાખંડનો વિકાસ એ આપણા બધાનો સામૂહિક લક્ષ્ય છે. વોટના બદલે નોટ આપનાર સાંસદ અને ધારાસભ્યની ખેર નહીં. સુપ્રીમ કોર્ટે 1998ના નિર્ણયને બદલ્યો.